મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આવતીકાલે માગશર સુદ અષ્ટમી એટલે કે આઠમ છે। એ આઠમ એ માતાજીની ગણાય છે, આપણા કુળદેવીની। અને પૂનમ હોય એ પણ આપણે ઘણા બધા ભગવાનની, આમ તો ગુરુની પણ પૂનમ હોય છે, હનુમાનજીની પણ પૂનમ હોય છે, એવી રીતે માતાજીની પણ પૂનમ હોય છે। તો મિત્રો, આપણા જે કુળદેવી હોય એ કુળદેવીને તમે આઠમને દિવસે પણ માતાજીની ઘરે પૂજા કરવાની। માતાજીની પૂજા એટલે એવું છે કે આપણે રોજ પૂજા કરીએ તો એ દિવસે વિશેષ માતાજીને લાલ કલરના ફૂલ ચડાવવાના। પછી માતાજીને પ્રસાદમાં ગોળનો પ્રસાદ બનાવવાનો। આપણે ગુજરાતમાં તો ગોળ પાપડી બનાવીએ છીએ, બરાબર? તો કોઈ ગોળ પાપડીનો પ્રસાદ છે, એવી રીતે પ્રસાદ માતાજીને બનાવી અને માતાજીને ધરાવવાનો। જે અજવાળિયા પક્ષમાં એટલે કે સુદ પક્ષમાં અષ્ટમી આવે એ માતાજીની હોય છે, અને અંધારા પક્ષમાં જે અષ્ટમી આવે એ ભૈરવ દેવની હોય છે, દર મહિનાની હોય છે। તો આપણે આવતીકાલે તમારા કુળદેવીને ખાસ યાદ કરજો। બીજી એક વસ્તુ એવી હોય છે કે હવે અમે બધા ઘણા બધા લગભગ આપણું ગામ છોડી અને શહેરમાં રહેવા માટે આવી ગયા છીએ। તો આપણું જે ગામ હોય છે એ ગામની અંદર વર્ષમાં એકવાર આપણે જવું હોય છે, અને જવું જ જોઈએ। અને જવાથી, માતાજીને પગે લાગવાથી, માતાજીને દીવા ધૂપ કરવાથી, પ્રસાદ ચડાવવાથી એ જ માતાજીની કૃપા આપણા પરિવાર ઉપર રહે છે। કુળદેવી એટલે કુળ આપણું આગળ વધે, આપણા કુળની અંદર જે આવનારી પેઢીઓ હોય એ બધાને સારી બુદ્ધિ મળે, સારા સંસ્કાર મળે, સારી વાણી મળે, અને આપણું કુળ આગળ વધતું રહે, એના માટે કુળદેવી માતાજીની ખાસ પૂજા કરવી જોઈએ। લીલું નાળિયેર હોય તો એ પણ માતાજીને આગળ વધેરવું જોઈએ। તો એનાથી માતાજી આપણા ઉપર પ્રસન્ન રહે છે, અને માતાજી પ્રસન્ન રહે તો આપણો પરિવાર પણ ફૂલે ફલે, અને માતાજીની આશીર્વાદથી ખૂબ કૃપા આપણા પરિવાર ઉપર બની રહે છે। તો દર મહિનાની અજવાળિયાની જે અષ્ટમી હોય એ અષ્ટમી તમારે ખાસ યાદ રાખવાની, અને માતાજીને કંઈક પ્રસાદ, માતાજીની વિશેષ પૂજા તમારે દિવસે કરવાની। મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। સબસ્ક્રાઈબ કરો ત્યારે એક બેલનું નિશાન આવે છે, એને પણ દબાવવાનું ભૂલતા નહીં। એને દબાવશો તો એનાથી દરેક વિડીયો તમને અપલોડ થશે એમ તમારી પાસે આવતા રહેશે। જય શ્રી કૃષ્ણ।